પાટણ શહેરના ચતુર્ભુજ બાગ પાછળ ગંદકીની સફાઈ કરવા, વરસાદી પાણીનો નિકાલ કાયમી કરવા અને સ્ટ્રોમ વોટર લાઇનમાં કાદવ કીચડ અને કચરો ઢાંકવા બાબતે વિરોધ પક્ષના ભરત ભાટિયાએ નવીન ચીફ ઓફિસર હિરલ ઠાકરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. પાટણ શહેરમાં નગરપાલિકા હદ વિસ્તારમાં વેપારી મથક એવા જૂનાગંજ બજાર ખાતે આવેલ ચતુર્ભુજ બાગની પાછળના ભાગે ખૂબ જ ગંદકી તેમજ વરસાદી પાણીના નિકાલ સારું બાંધકામ શાખા તરફથી કેનાલ બનાવવામાં આવે છે. પરંતુ આ કેનાલ દ્વારા વરસાદી પાણીનો નિકાલ બગવાડા દરવાજા સુધી નાખેલ ડ્રમ વોટર લાઇનમાં થાય છે. પરંતુ આ ડ્રમ વોટર લાઇનની અંદર કાદવ કીચડ અને કચરો હોવાથી કોઈપણ પાણીનો નિકાલ થતો નથી. વરસાદી પાણીનો નિકાલ ન થવાને કારણે આ વિસ્તારમાં માખી અને મચ્છરનો ઉપદ્રવ ખૂબ જ વધી ગયેલ છે અને ભવિષ્યમાં આ વિસ્તારમાં રોગચાળો ફેલાય તેવી દહેશત પણ ઊભી થવા પામી છે. જેથી પાટણ જૂનાગંજ બજાર ખાતે આવેલ ચતુર્ભુજ બાગની પાછળના ભાગની સ્થળ તપાસ કરી સત્વરે સફાઈ થાય તેમજ વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થાય તે માટે સ્ટ્રોમ વોટર લાઇનમાં કાદવ કીચડ અને કચરો કઢાવી સફાઈ કરાવવામાં આવે તેવી ભરત ભાટિયાએ લેખિત રજૂઆત કરી છે. જોકે ચતુર્ભુજ બાગની પાછળ અસહ્ય ગંદકીને લઈને બહાર ગામથી આવતા વેપારીઓ પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તો આ જ વિસ્તારમાં રહેણાંક વિસ્તાર હોવાથી સ્થાનિક લોકોને અહીંથી પસાર થવું પણ દુષ્કર બની જવા પામ્યું છે. જેથી પાલિકાના ચીફ ઓફિસરને સ્થળની રૂબરૂ મુલાકાત લઈ અહીં ભરાતા વરસાદી પાણી અને ગંદકીના સામ્રાજ્યનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આજરોજ મેં પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરને એક ઈમેલ કરેલ છે. મારા વોર્ડ વિસ્તારમાં આવે જે વેપારી મથક તરીકે જાણ્યું છે એવા ચતુર્ભુજ બાગની પાછળના ભાગે અસહ્ય ગંદકી રહે છે તેમજ વરસાદી પાણીનો કોઈ નિકાલ થતો નથી. કચરાના પણ ઢગલા હોય છે. વરસાદી પાણી નિકાલ માટે બાંધકામ શાખાએ કેનાલ ખોદેલી છે, પણ અગાઉ જતાં જે બગવાડા જે સ્ટ્રોમ વોટરમાં જે વરસાદી પાણી નિકાલ થવો જોઈએ આ સ્ટ્રોમ વોટર ભરાઈ જવાના કારણે અંદર કાદવ કીચડ હોવાના કારણે આ વરસાદી પાણી અંદર જતું નથી. સાફ સફાઈ ન થવાના કારણે આ ચતુર્બાગની પાછળ માખી મચ્છરનો ઉપદ્રવ ખૂબ વધી ગયો છે. તેથી સ્થાનિક વેપારીઓ અને તેના સ્થાનિક રહીશો ખૂબ હેરાન પરેશાન છે. તેના સ્થાનિક રહીશ દેવેન્દ્રભાઈ પ્રજાપતિએ વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી સફાઈ ન થતાં આજે મેં નગરપાલિકાના ચીફ ઓફિસરે વિનંતી કરી છે કે આપને વિનંતી કરું છું કે આ સ્થળની આપ રૂબરૂ તપાસ કરો અને કેટલી ગંદકી છે એનું જાત માહિતી મેળવો. અને અમે આપની પાસે આશા રાખીએ છીએ કે આ કચરો કાયમ માટે સફાઈ થાય, અહીંથી વરસાદી પાણીનો નિકાલ થાય, જે સ્ટ્રોમ વોટર લાઇન જે ભરાયેલી છે એનો નિકાલ કરી એનામાંથી કાદવ કીચડ ગાળીને અને કાયમ માટે વરસાદી પાણી નિકાલ થાય એવી કામગીરી કરશો એવી જભ્યર્થના સાથે ભારત માતા કી જય.